નયન, તું ભણવામાં ધ્યાન દેજો બેટા, કોઈ ફરિયાદ ન આવવી જોઈએ. બા, હું ભણવામાં તો પૂરું ધ્યાન આપું જ છું, પણ મને મારા પપ્પાની બહુ યાદ આવે છે. તારા પપ્પાને તને યાદ આવે, પણ બેટા હું શું કરું કે એ અમે બધા તો છીએ ને. તારે ભણવામાં ધ્યાન તો આપવું જ પડશે. તારી મમ્મી જો ને નથી રહેતી અમારી સાથે. શું વાત ચાલે છે મમ્મી? બસ કાંઈ નહીં, ચિંતા કરેશ થોડી, એના પપ્પાની યાદ આવેશ. જો નેહા, ઘણો સમય થઈ ગયો છે, જમાઈ હવે આ દુનિયામાં નથી રહ્યા, તો તું પણ હવે બીજા લગ્ન કરી લે. મમ્મી કેવી વાત કરો છો? અરે હું વિચારી પણ ના શકું લગ્નનું. હજુ તો એમની યાદો પણ મારા મનમાંથી નથી નીકળી, અને ક્યારે નહીં નીકળી શકે એ મારા મનમાંથી મમ્મી. એ મારા દિલમાં વસે છે. બીજા લગ્નની ફરીવાર વાત નહીં કરતા મમ્મી. છે ને, મારો દીકરો છે ને એ મારો સહારો બનશે. તારી વાત સાચી છે બેટા, પણ આખી જિંદગી તારી સામે છે. જિંદગી તો તારે જીવવી પડશે ને, અને આ દીકરાના સપના, એની જરૂરિયાત. મમ્મી, પેલું કહેવાય છે ને કે ડૂબતાને તો તણખલું કાફી છે, અને મારી પાસે તો મારો દીકરો છે, ભણશે ગણશે, એને કંઈક તો મોટો સાહેબ બનાવીશું. અને તમે છો મારી સાથે, બીજું શું જોઈએ મારે? હું તો શું બેટા, પણ આખી જિંદગી તારી યારે નથી બેસવાની ને. ભગવાનનું તેડું આવશે તો મારે તો જવું પડશે, અને તારી જિંદગી આખી તારા સામે છે. હા, છોકરાનો વિચાર કર, અને એક બાપનો સહારો મળી જશે, ટેકો મળી જશે, અને તમારે બેયની જિંદગી સુધરી જશે. તમારા સપનાઓ તમે પૂરા કરી શકશો ને. મમ્મી, તમે વિચારી લીધું કે હું બીજા લગ્ન કરીશ તો આની જિંદગી સુધરી જશે, મારી સુધરી જશે? ના મમ્મી, મને અપનાવી લેશે, પણ મારા દીકરાને કોઈ નહીં અપનાવે. કેમ પણ? કોણે કીધું નહીં અપનાવે? આપણે ચોખવટથી વાત કરશું ને. અને કોઈ પણ સારો છોકરો હશે, કોઈ દિવસ ના નહીં પાડે. મમ્મી, આ જમાનામાં સારા લોકો મળવા બહુ મુશ્કેલ છે, અને તમે સારા લોકો ક્યાં શોધવા જશો? પણ મારે લગ્ન જ નથી કરવા તો. થઈ ગયા ને એક વખત, બહુ થઈ ગયું. જે જીવવાનું હતું ને એ જીવી લીધું મેં, બસ. હવે તો એમની યાદો અને હું, અને આ મારો દીકરો, મને બીજું કંઈ નથી જોઈતું. આવું તું વિચારે છે ને એટલું સહેલું નથી, બરાબર? હજી પણ તમે બંને એકબીજાના સહારે નથી રહેતા શીખ્યા. આ તો ઠીક છે, અમે છીએ બધા ઘરમાં, એટલે તમારો દિવસ પસાર થઈ જાય છે. જ્યારે એકલા હો ને ત્યારે આ દિવસ કેમ કાઢવો ને બહુ મુશ્કેલ છે. મમ્મી, જીવતા આવડવું જોઈએ. જો જીવતા આવડી જાય ને તો એકલા હોય કે આસપાસ ઘણા લોકો હોય, કોઈ ફરક નથી પડતો. અને મને જીવતા આવડે છે, એ ચિંતા તમે જરાય ના કરો. બસ અમને તો તમારી ચિંતા થાય કે તમે મારી ચિંતા કરીને તમે અડધા ના થઈ જતા. મારી ચિંતા ન કર. અત્યારે તો લોકો નથી કહેતા, પણ એના એ આજુબાજુવાળા લોકો કાલે 100 વાતું કરશે. હા તો કરવા દો ને. આજુબાજુના લોકો આપણા ઘરમાં નાખવા આવે છે, નહીં ને? બસ તો શું કામ મમ્મી? હું છું, તમે છો, અને હા છે ને. બા, હજુ મારા સ્કૂલની ફી પણ બાકી છે. જોયું? થોડા દિવસમાં ભરાઈ જશે, તું ચિંતા ના કરીશ. સ્કૂલમાં કહી દેજે કે બસ ખાલી 1 અઠવાડિયું આપી દે, 1 અઠવાડિયામાં તારી ફી ભરાઈ જશે. બસ. સારું મમ્મી, મામાને વાત કરીશ. સારું. હા, તું છે ને પહેલાં તો ચિંતા કરવાનું બંધ કર. હા, માંડવા અને પપ્પાના. બસ હવે બસ, તું ન ચિંતા કર. સારું, ચાલ તું કામ પતાય અને તું જા, સ્કૂલે જવાની તૈયારી કરજા. હાલો ફટાફટ, હાલો પોતપોતાના કામે લાગો. હાલો, હાલ હાલ. અને ખુશ રહીને જા હવે પાછો. જ્યારે હોય ત્યારે મોઢું લટકાવીને ચાલી રાખે છે. હા, કામ પતાવો. ચાલો ચાલો ચાલો. તમે ક્યાં ચાલ્યા? પણ તમે તો બેસો, હું કરું છું કામ.